સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના અધ્યાયમાં મહાત્મામાં કદ્રીનું સ્વર્ગે જવું. ધર્મરાજાના ઇન્સાફ મુજબ એ કદ્રી બ્રાહ્મણને ફળ કે જળ કંઈ મળે નહીં એવો ઘોર જંગલમાં પ્રેત યોનિમાં નાખવામાં આવ્યો. એ જિંદગીનો લાંબો વખત ગાળી પછી ચોરીના પાપની સજા સહન કરવા એ વાંદરો થઈ જન્મ્યો. મનોહર જંબુ દ્વીપમાં કલિંજર નામનો પહાડ છે. ત્યાં તેની શીતલ અને સુગંધિત ઘટામાં દેવરાજ ઇન્દ્રનો ઉત્તમ કુંડ છે. તે પૂર્વે જગ્યાએ દૈત્યના ભયથી દેવો મૃગ બનીને એમાં સ્નાન કરતા હતા, તેથી આનું નામ મૃગ તીર્થ પડેલું. એ ઠેકાણે કદ્રી બ્રાહ્મણ વાનર યોનિમાં જન્મ્યો. નારદ પૂછે છે કે હે નારાયણ, એ પાપી વાનર મૃગ તીર્થમાં કેમ જન્મ્યો? નારાયણ કહે છે કે હે નારદ, કુંડળ નામે એક વૈશ્ય હતો. તેની પતિવ્રતા સ્ત્રીનું નામ તારકા હતું, અને તે પતિ પત્ની પુરુષોત્તમ માસનું વ્રત કરી તેની પૂર્ણાહુતિની ઉજવણી કરી દિવસે વિદ્વાન ગુણી બ્રાહ્મણોને દાન લેવા બોલાવ્યો. એમાં આ ધન લોભી કદ્રી બ્રાહ્મણ આવી ચડ્યો. અન્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા લઈ ઘેર ગયા ત્યારે આ વાનર વગર આમંત્રણે કદ્રી રડતો ચિત્રકુંડળ મંડળ પાસે ગયો અને તેમના પત્નીના પુષ્કળ વખાણ કરી અને પોતાને ધન આપવા વિનંતી કરી. ચિત્રકુંડળે તેને ખૂબ ધન આપી રાજી કર્યો અને તે જઈને લોભીએ જમીનમાં દાટી દીધું. કદ્રી બ્રાહ્મણે પણ ધન હોવાની દાનતથી પણ ત્યાં આવીને એ દિવસે પુરુષોત્તમ માસની સ્તુતિ કરી અને એના ફળથી એને મૃગ તીર્થમાં વાનરનો જન્મ મળ્યો. આમ પુરુષોત્તમ ભગવાનનું દર્શન તથા સ્તવન ધનના લોભે કરવા છતાં પણ તેને તીર્થ સેવાનું ફળ મળ્યું. તે પછી શ્રદ્ધાથી એ ભગવાનનું વ્રત કરનારાને શું ન મળે? જે વખતે અયોધ્યાપતિ દશરથના પુત્ર શ્રી રામચંદ્રજીએ સાગર ઉપર પુલ બાંધી લંકાપતિ રાવણને માર્યો અને પતિવ્રતા સતી સીતાજીને સ્વીકાર કરી અગ્નિ પરીક્ષા કીધા પછી એ વેળાએ બ્રહ્મા, શિવ, ઇન્દ્ર આદિ દેવોએ રાવણના વધથી ખુશી થઈ શ્રી રામને વરદાન માંગવા કહ્યું. ત્યારે શ્રી રામચંદ્રજી બોલ્યા, હે દેવતાઓ, મારા પક્ષના જેટલા વીર વાનરો આ યુદ્ધમાં રાક્ષસો હાથે હણાયા છે તે તમામને અમૃત છાંટી સજીવન કરો. દેવતાઓએ શ્રી રામચંદ્રજીની ઈચ્છાને માન આપી એ બધાને માન આપી તેમ કર્યું. તેથી એ બધા સજીવન થઈ શ્રી રામચંદ્રજીના પગે પડ્યા. ત્યારે સીતાપતિ બોલ્યા, હે વાનરો, તમે સૌ તમારે સ્થાને જાઓ. હું તમને આશીષ આપું છું કે વનમાં જઈ વર્ષો સુધી વનના સાદા ફળ, ફૂલ અને પાંદડાઓથી ભરચક રહેશે અને નદી તથા સરોવર સુંદર સ્વચ્છ પાણીવાળા રહેશે. શ્રી ભગવાનના એવા વરદ પ્રભાવથી જ્યાં જ્યાં વાનર જાતિ રહે છે ત્યાં વનમાં સર્વત્ર પ્રફુલ્લતા રહે છે. માટે જ મૃગ તીર્થમાં પણ કદ્રીમાંથી વાનર થયેલ એ આત્માને સર્વત્ર લીલા લેરના દર્શન થાય છે. છતાં કરેલા કર્મ તો પ્રત્યેકને ભોગવવા જ પડે. કરેલા કર્મને કદાપી નાશ થતો નથી એવું વેદ વાક્ય છે. એટલે વાનર એ વનમાં ઝાડની માફક વધતી ભૂખ અને તરસથી વિવળ થઈને આમ તેમ ફરવા લાગ્યો. આમ થવાના કારણથી જન્મથી જ તેના મોઢામાં પિત્તની પીડા થઈ અને તેના મોઢામાંથી રાત દિવસ લોહી પરવું જળતું અને એને લીધે જ એ કંઈ ખાઈ શકતો નહીં. વળી દુઃખને લીધે એક જગ્યાએ બેસી પણ શકતો નહીં. એક ઝાડથી બીજા ઝાડ પર કૂદકા મારતો એક દિવસ જમીન પર પટકાયો અને હાડકાં ભાંગી ગયા.
ભૂખ તરસથી તડફડવા લાગ્યો. આમ નિરાધાર રહી એક દિવસ પુષ્કળ તરસ લાગવાથી મૃગ તીર્થ પાસેના કુંડમાં ગયો અને તેનું અમૃત સરખું પાણી પી શક્યો નહીં. છતાં વાનર હઠના જાતિ સ્વભાવને લીધે તે ઊંચા ઝાડ પરથી ચડ્યો અને ધીમે ધીમે કુંડમાંથી બહાર આવી બેશુદ્ધ થઈ કિનારે પડ્યો અને 4 દિવસ ત્યાં એમને એમ પડી રહ્યો. 5મે દિવસે તેણે તીર્થ કિનારે પ્રાણ છોડ્યા. પવિત્ર કુંડમાં અનાયાસે સ્નાન પણ કરવાથી એના પાપ ધોવાઈ ગયા અને દિવ્ય શરીર પ્રાપ્ત થયું. વળી એણે આખો પુરુષોત્તમ માસ અન્ન પાણી લીધા વગર ગાળ્યો હતો. એટલે શ્રી વિષ્ણુ ભગવાનના દૂતોનું વિમાન લઈને એને વૈકુંઠમાં હાજર થયા. આથી વિસ્મય પામી એ વાનરમાંથી દેવ થયેલો આત્મા તેને ભગવાનના દૂતોએ પૂછવા લાગ્યા કે કૃપા કરી ભગવાનના દૂતોને પૂછવા લાગ્યો, કૃપા કરી મને કહેશો કે મેં તેવું કયું પુણ્ય કર્યું છે કે જેને લીધે મને આ માન વૈભવ મળે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં કદ્રીનું સ્વર્ગે જવું અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.